નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા બધા ફરી એકવાર એકદમ નવા વિડીયોમાં. હું છું પ્રકાશ કાંબલા. આપણે ધોરણ 12નું નમૂનાનું પ્રશ્ન પેપર પ્રથમ પરીક્ષા બરોબર 1 થી 7 ચેપ્ટરના છે પ્રશ્ન બરોબર. આની અંદર બરોબર નમૂનાનું પેપર છે. એવું નથી કીધું કે આ જ પૂછાય, એક ડેમો માટે બરોબર, કેવું કેવું હોઈ શકે તેના માટે. તો 1 થી 7 ચેપ્ટર છે તો આપણે જોવી. નીચે પૈકી ક્યુ સોફ્ટવેર વિનિયોગના વિવિધ પાસાઓ રજૂ કરવા માટે નામ નિર્દેશવાળી અનેક આકૃતિ જણાવે છે? તો કે UML. ઇનકેપ્સ્યુલેશન વડે નીચેનામાંથી શું પૂરું પાડવામાં આવે છે? તો કે ડેટા અને મેથડ છૂટા પાડવા. પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ પુસ્તકાલય વિનિયોગ સોફ્ટવેર માટે આપણું ધ્યાન કયા વિભાગ ઉપર કેન્દ્રિત રહેશે? તો કે આપેલ તમામ. ઓબ્જેક્ટ આધારિત સાલમાં થઈ હતી? તો કે 1960. ઓબ્જેક્ટ આધારિત સોફ્ટવેરની પ્રતિકૃતિ મોડલ તૈયાર કરવા માટે શેનો ઉપયોગ થાય છે? તો કે UML. ક્લાસ ડાયાગ્રામમાં કમ્પોઝિશનને કયા ચિહ્ન વડે દર્શાવવામાં આવે છે? તો કે ભરેલ હીરાના ચિહ્ન વડે. નીચે પૈકી કોણ ફક્ત રેખાકૃતિઓ જ છે કે જે ઓબ્જેક્ટ આધારિત ભાષાઓ સાથે સીધી જોડી શકાય છે? તો કે ક્લાસ ડાયાગ્રામ. નીચેનામાંથી કયો વિકલ્પ પોલીમોર્ફિઝમ વડે પ્રાપ્ત થતો નથી? તો કે ડેટા હાઇડિંગ. દરેક ઓબ્જેક્ટની ઓળખ કેવી હોય છે? તો કે અનન્ય. ક્લાસને કોની બ્લુપ્રિન્ટ એટલે કે નકશા તરીકે ગણી શકાય છે? અનેક જુદા જુદા ઓબ્જેક્ટની. UML નીચે પૈકી કઈ ભાષા છે? તો કે દ્રશ્ય મોડેલિંગ ભાષા. નીચે પૈકી કયા પ્રોગ્રામિંગમાં આપણું કેન્દ્ર બિંદુ ડેટા ઉપરની કાર્યપ્રણાલી તેમજ પ્રક્રિયા લખવામાં કેન્દ્રિત રહે છે? તો કે પ્રક્રિયાગત. નીચેનામાંથી શું ઓબ્જેક્ટને બીજાથી જુદા પાડે છે? તો કે સ્ટેટ. વાસ્તવિક વિશ્વમાં કોઈ પણ વસ્તુ નીચે પૈકી કોના દ્વારા વર્ણવી શકાય? તો કે આપેલ તમામ. નીચે પૈકી કઈ પદ્ધતિનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ સોફ્ટવેર વધુ વિશ્વસનીય હોય છે? તો કે ઓબ્જેક્ટ આધારિત. નીચે પૈકી કોનો ઉપયોગ શૈલી માટે ના કરતા માહિતી વર્ણન માટે કરવામાં આવે છે? તો કે HTML. નીચેનામાંથી કોનો ઉપયોગ વેબસાઇટમાં દર્શનીય ઘટકો માટેની શૈલી સ્પષ્ટ કરવામાં થાય? તો કે કેસ્કેડિંગ ટાઇલ્સ. જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ પછી વેબ પેજમાં કયા પ્રકારના કોડનો સમાવેશ કરી શકાય? તો કે આપેલ તમામ. નીચેનામાંથી કોને ઘટના કહી શકાય? તો કે સેટ. CSS રૂલ એટલે કેસ્કેડિંગ શીટ રૂલ્સના મુખ્ય વિભાગ કેટલા છે? તો કે 2. જાવાસ્ક્રિપ્ટમાં કોડને કયા ટેગમાં ઉમેરવામાં આવે તો તે વધુ ઇચ્છનીય છે? તો કે હેડ. નીચેના પૈકી કોના વાક્ય રચનામાં રૂલ્સના નામે ઓળખાતા વિશિષ્ટ ચિહ્નનો ઉપયોગ થાય? તો કે CS. નીચેનામાંથી CSની વાક્ય રચના કઈ છે? તો કે સિલેક્ટર, પ્રોપર્ટી બરોબર, વેલ્યુ. જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ કરી સામાન્ય રીતે ફોર્મમાં કઈ બાબતો તપાસવામાં આવે? તો કે આપેલ તમામ. સ્ટાઇલને અન્ય માહિતીથી અલગ રાખવાથી નીચે પૈકી કયો લાભ મેળવી શકાય? તો કે આપેલ તમામ. કયો વિકલ્પ ઉપલબ્ધ બનવાથી એક જ બાજુને આપવામાં આવેલ અસર તમામ ચારે બાજુ પર લાગુ પાડવામાં આવે છે? તો કે ટોપ. નેટસ્કેપે કોનો વિકાસ કર્યો? તો કે જાવાસ્ક્રિપ્ટ. નીચે પૈકી કોના વિકાસ સાથે લોકો વધુ સારું સંપાદન અને દર્શનીય આલેખની અપેક્ષા રાખે છે? તો કે ઇન્ટરનેટ. બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલમાં સૌથી ઉપરના સ્તરે રહેલો ઓબ્જેક્ટ કયો છે? તો કે વિન્ડોઝ. CS સ્ટાઇલ શીટના બેકગ્રાઉન્ડ વિભાગમાં રંગની પસંદગી માટે કયા બટન ક્લિક કરવામાં આવે છે? તો કે કલર પ્લેટ. નીચેનામાંથી પુસ્તકોની ઓનલાઈન દુકાનનું ઉદાહરણ એટલે કે એમેઝોન. કોમર્સ સમાજને નીચે પૈકી કયા લાભ પૂરા પાડે? તો કે આપેલ તમામ. કોમર્સ ગ્રાહકોને નીચે પૈકી કયા લાભ પૂરા પાડે છે? તો કે આપેલ તમામ. ઉત્પાદનોની ગોઠવણી, દુકાનની રૂપરેખા અને ડિઝાઇનને શું કહે? તો કે વ્યાપાર. હરાજીની ઓનલાઈન સાઇટ ઉપર વસ્તુ વેચવા માટે પ્રથમ તે સાઇટ પર શું કરાવવું જોઈએ? તો કે નોંધણી એટલે કે રજીસ્ટ્રેશન કરાવવું પડે છે. ઇન્ટરનેટ પર કોમર્સનો સૌપ્રથમ વિનિયોગ કયો હતો? પુસ્તકની દુકાન. ઓનલાઈન હરાજી દ્વારા વિક્રેતા દ્વારા ઉત્પાદન માટે શું મેળવી શકે છે? તો કે શ્રેષ્ઠ કિંમત. જુદી જુદી વ્યવસાય ભાગીદારો વચ્ચે કરવામાં આવતી પ્રવૃત્તિને કોમર્સની કઈ પ્રવૃત્તિ કહેવામાં આવે છે? તો કે B2B, બિઝનેસ ટુ બિઝનેસ. કઈ પ્રક્રિયા દ્વારા ગ્રાહકને ઉત્પાદનની કિંમત માટે બોલી લગાવીને ખરીદ કે વેચાણની સુવિધા પૂરી પાડે છે? તો કે હરાજી. વાણિજ્યિક પ્રવૃત્તિ માટે કરવામાં આવતા ઇન્ટરનેટના ઉપયોગને શું કહેવાય છે? તો કે કોમર્સ. નેટ બેન્કિંગ દ્વારા ગ્રાહકને કઈ સેવા પૂરી પાડવામાં આવે? તો કે આપેલ તમામ. ખરીદદારો કયા પ્રકારના ઉત્પાદનો ઓનલાઈન ખરીદતા અચકાય છે? તો કે આપેલ તમામ. ઉચ્ચ બનાવટના કમના કિંમતી ઘરેણા નાશવંત ખાદ્ય પદાર્થો. એમ થાય કે વસ્તુ બગડેલી આવશે તો
આપણા પૈસાનું થઈ જાય છે તો એમ. નીચે પૈકી કઈ ઈ કોમર્સની લાક્ષણિકતા છે તો કે આપેલ તમામ. ઈ કોમર્સનો ગેરફાયદો કયો છે તો કે ગોપનીયતાનો અથોરિટી. ઓનલાઈન છૂટક વેપારીઓ માલ ખરીદતી વખતે ઈ કોમર્સ અંતર્ગત કઈ સુવિધા શરૂ કરે છે તો કે તત્કાલ ચુકવણી. અંકગણિતની પદાવલી -7.5 ના 2% શું પરિણામ હશે તો કે 1.5. જે ક્લાસનું નામ કોલ કોસ્ટ હોય તો રૂઢિ પરંપરાથી જાવા સોર્સ ફાઇલને સંગ્રહ કયા નામથી કરવો જોઈએ તો કે કોલ કોસ્ટ જાવા, ટૂંકમાં જે નામ લખ્યું તે. if વિધાનમાં બુલિયન પદાવલીની કિંમત જો ટ્રુ હોય તો કયા વિધાનનો અમલ થાય તો કે સ્ટેટમેન્ટ 1. જાવામાં નીચે પૈકી કયા પ્રકાર ઉપલબ્ધ નથી તો કે ટાઈપ a + b a + b વિધાન નીચે પૈકી કયા વિધાનને સમકક્ષ છે તો કે a = a + b. સ્વિચ સ્ટેટમેન્ટ ટેસ્ટ પદાવલીનો પ્રકાર નીચેના પૈકી કેવો હોવો જોઈએ તો કે આપેલ તમામ. સૌથી વધારે પ્રેસિડેન્ટ ધરાવતા પ્રક્રિયકો ક્યાં છે તો કે આપેલ તમામ. ફંક્શનમાં ઘોષિત કરેલા ફંક્શન પેરામીટર વિધેય પ્રાચલો અને વેરિયેબલ એ કયા પ્રકારના વેરિયેબલ છે તો કે લોલ. નીચે પૈકી કયા વિધાનનો ઉપયોગ લૂપમાં તેના પછીના વિધાનો છોડી દેવા માટે તે પછીના પુનરાવર્તન માટે થાય છે તો કે કન્ટિન્યુ. નીચે પૈકી કોણ એ માત્ર માહિતી સંચય કરતા ઘણું વધારે આપી શકાય તો કે ક્લાસ. સિસ્ટમ.આઉટપુટ પ્રિન્ટ મેથડમાં શાબ્દિક લખાણ કયા ચિહ્ન વચ્ચે ઉમેરવામાં આવે છે તો કે બેવડા અવતરણ. ફોર લૂપમાં પહેલી પદાવલી કઈ છે તો કે ઇન્ટીજર. નીચે પૈકી ક્યુ લિટરલ માન્ય અષ્ટાંકીય અપૂર્ણાંક છે તો કે 0.45. સ્ટ્રિંગની અંદર વિશિષ્ટ અક્ષરો એટલે કે સ્કોપ ડિરેક્ટર ક્યુ ચિહ્ન વાપર રજૂ કરે તો કે /ત્રાસો, બરોબર. નીચે પૈકી કોણ અક્ષરોની એક શ્રેણી છે તો કે સ્ટ્રિંગ. એટલે વેબસાઇટમાં નીચે પૈકી શું શક્ય એટલું સરળ હોવું જોઈએ તો કે નેવિગેશન, કે ટૂંકમાં ખબર હોવી જોઈએ કે કઈ રીતે કામ કરવું. ઇન્સર્ટ ઇમેજ વિકલ્પ આપતા ક્યુ ડાયલોગ બોક્સ જોવા મળે છે તો કે ઇમેજ પ્રોપર્ટી. એક હરોળ અને 2 સ્તંભ ધરાવતું કોષ્ટક ઉમેરવા માટે ઇન્સર્ટ ટેબ વિકલ્પ આપ્યા બાદ કયો વિકલ્પ પસંદ કરવો 1/2. ઉપયોગકર્તાના કોમ્પ્યુટરમાં સંગ્રહ કરવામાં આવતા ચલને શું કહે છે તો કે કૂકીઝ. વેબસાઇટની રૂપરેખાનું કદ નીચે પૈકી કયા સાધનો અનુરૂપ હોવું જોઈએ તો કે આપેલ તમામ બ્લેક સ્માર્ટફોન કોમ્પ્યુટર. વિવિધ રૂપરેખાઓના નમૂના શું હોય છે તો કે ટેમ્પલેટ. ઇમેજ પ્રોપર્ટી ડાયલોગ બોક્સના કયા ઇનપુટ બોક્સને વૈકલ્પિક લખાણ ઉમેરી શકાય તો કે અલ્ટરનેટ ટેક્સ્ટ. નીચે પૈકી કોણ વિશ્વ કક્ષાએ વ્યવસાયની રજૂઆતમાં મદદરૂપ બને તો કે વેબસાઇટ. વેબસાઇટના હોમ પેજને કયું નામ આપીને સંગ્રહ કરી શકાય તો કે ઇન્ડેક્સ. ચિત્રને ખાસ સેલમાં દર્શાવવા માટે ડાયમેન્શન વિભાગમાં કયા વિકલ્પમાં ઊંચાઈ અને પહોળાઈ 100% રાખવામાં આવે છે તો કે સાઇઝમાં. પાઠ્યપુસ્તકમાં કઈ ઈ કોમર્સ વેબસાઇટની રચના કરી શકાય તો કે સ્કૂલ બ્રાઉઝર. જો વેબસાઇટ પર વિશાળ ચિત્રાત્મક ફાઇલ રાખવામાં આવી હોય તો તે ડાઉનલોડ થવામાં કેટલો સમય લાગે તો કે લાંબો, કેમ કે જગ્યા વધુ છે. નીચે પૈકી કયા પ્રચલિત વેબ બ્રાઉઝર છે તો કે આપેલ તમામ. બ્રાઉઝરમાં ચિત્રના સ્થાને ક્યારે વૈકલ્પિક લખાણ દર્શાવવામાં આવે છે જ્યારે ચિત્રને બ્રાઉઝરમાં દર્શાવી શકાય તેમ ન હોય. આધુનિક યુગમાં કોઈપણ વ્યવસાયમાં નીચે પૈકી કોણ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે તો કે વેબસાઇટ. હુમલાખોર નેટવર્ક પર યાતાયાતની મુશ્કેલીઓ કેવી રીતે ઊભી થાય છે તો કે ઉપયોગકર્તાને હજારો સંદેશ મોકલીને. મોબાઈલ સાધનોનો વ્યાપક ઉપયોગ શેના માટે કરવામાં આવે છે તો કે આપણે તમે રમત રમવા, વિડીયો જોવા, ઓડિયો સાંભળવા. ઉપયોગકર્તા શોધ માટે શેની સ્પષ્ટતા કરીને શોધના પરિણામ વધુ ફિલ્ટર કરે છે તો કે નિશ્ચિત અંતરે. નીચે પૈકી ક્યુ વાયરલેસ નેટવર્ક અને ઇન્ટરનેટનું સંચાલન જેને હસ્તગત ઉપકરણ દ્વારા સતત પાસે રાખી શકાય તો કે એમ કોમર્સ. ઈ કોમર્સની ચૂકવણી માટે કોનો ઉપયોગ થાય તો કે આપેલ તમામ. આપણા કોમ્પ્યુટરને કે સિસ્ટમને નુકસાન પહોંચાડતા કોડને કયા નામથી ઓળખાય તો કે દૂષિત કોડ. ઈ કોમર્સ એમ કોમર્સની અખંડિતતાનું પહેલું શું કહી શકાય તો કે પ્રસારણ દરમિયાન આકસ્મિક રીતે કે દ્વેષપૂર્વક માહિતી બદલવામાં આવી નથી. સર્જકના મૂળભૂત કાર્યોનો ઉપયોગ અન્ય અનધિકૃત ઉપયોગકર્તા દ્વારા થતો અટકાવવા સર્જકને કઈ સુવિધા પૂરી પાડે છે તો કે કોપીરાઇટ. વાયરસ, વર્મ, ટ્રોજન હોર્સ જેવા દૂષિત કોડ શોધીને અટકાવીને દૂર કરવાની પ્રક્રિયા કરતા કોમ્પ્યુટર પ્રોગ્રામને શું કરે એન્ટીવાયરસ સોફ્ટવેર. ઇન્ટરનેટ કેવું નેટવર્ક છે તો કે સાર્વજનિક. મોબાઈલ ફોન કોના ઉપયોગ પર કોઈ પણ સ્થળે શક્ય બનાવે તો કે ઇન્ટરનેટ.
નીચેનામાંથી કયો પ્રોગ્રામ મર્યાદિત વેબસાઇટ પર કરવામાં આવતી ઇલેક્ટ્રોનિક ભાંગફોડિયા પ્રવૃત્તિ છે? તો કે સાયબર જંગાલિયાત. સ્થાન આધારિત તકનીક કોના તરફથી મળતા સિગ્નલ પર કાર્ય કરે છે? તો કે આપેલ તમામ. નીચેનામાંથી ક્યાં ઇન્ટરનેટ સુરક્ષાના ભયસ્થાનો છે? તો કે આપેલ તમામ. નીચેનામાંથી વેબસાઇટની કઈ શરૂઆત દર્શાવી છે કે સાઇટમાં SSL દ્વારા સુરક્ષિત HTTP હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ સીટ. બરોબર. નીચે પૈકી કયું સોફ્ટવેર વેબ પેજના વિકાસ અને વેબસાઇટના વહીવટનું સંચાલન કરે? વેબસાઇટ, બરાબર, સાઇટ લખે તો કે કમ્પોઝર. પ્રિન્ટ મિસ્ટ્રી. વેબ પેજને બ્રાઉઝરમાં દર્શાવવામાં આવે ત્યારે બ્રાઉઝર વિન્ડોના કયા બારમાં પાનાનું શીર્ષક જોઈ શકે? તો કે ટાઇટલ બાર. ફ્રોમ ફિલ્ડ પ્રોપર્ટી ડાયલોગ બોક્સનો કયો વિકલ્પ ફિલ્ડના કદ અને મહત્તમ લંબાઈ જેવા અન્ય ગુણધર્મો દર્શાવતો? કે મોર પ્રોપર્ટી. નીચેનામાંથી કઈ પદ્ધતિ HTTP હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ વ્યવહારિક દ્વારા વિગતોને બ્લોક સ્વરૂપ મોકલવાની સુવિધા પાડે? તો કે પોસ્ટ. પેજ ટાઇટલ ડાયલોગ બોક્સમાં શીર્ષક આપ્યા બાદ ઓકે બટન પર ક્લિક કરતા કયું ડાયલોગ બોક્સ ખુલે? તો કે સેવ એઝ. આપણે પોતાની કે કોઈ વસ્તુની માહિતી રજૂ કરવા માટે શેનો ઉપયોગ કરાય છે? તો કે વેબ પેજ. કમ્પોઝરમાં કયા વિભાગ પર ક્લિક કરીને હાલમાં બનાવેલ ફોર્મનો સોર્સ કોડ જોઈ શકાય? તો કે સોર્સ. નીચેનામાંથી કયું નિઃશુલ્ક ઓપન સોર્સ વેબ પેજ માટેનું આઈડી છે? તો કે કમ્પોઝર. એક્શન લાક્ષણિકતાના ઉપયોગ જણાવો. જ્યારે ફોર્મ સબમિટ કરવામાં આવે ત્યારે તેની વિગત કયા સ્થાને મોકલ તે સ્પષ્ટ કરવા. નીચે પૈકી કોના દ્વારા વેબ પેજની રચના કરવી એ ઝડપી અને સરળ? તો કે કમ્પોઝર. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, યાર ચેનલમાં હોય તો નવા સબસ્ક્રાઇબ કરો નવા. તો ચાલો મિત્રો ફરી મળશું નવા વિડીયો. ત્યાં સુધી મને આપો રજા. વંદે માતરમ. જય હિન્દ, જય ભારત.